અટાણે જે વિવાદ હાલી રહ્યો છે ખજૂરભાઈ વિશે એની આપણે ચર્ચા કરીએ. ઘણા લોકો એમ કહેતા હોય કે ખજૂરભાઈએ ખોટું કામ કરતા, પણ એ ખોટું કરતા હોય કે ના કરતા હોય એ આપણે લપમાં પડવું નથી. પણ અત્યારે ખજૂરભાઈ કેવા કામ કરે છે એ હું કહું કે ગરીબોનો બેલી થઈ ગયો છે. ઘણાને મકાન કરી દીધા છે. તમે કોક દી કોઈ ગરીબ માણસના મકાન થતા હોય ને ત્યાં જાઓ, 2 દી ખાલી ફ્રી કામ કરી આવી દો તો હું કહું તો તમે વાતો કરો તો બરાબર છે ખજૂરભાઈ. ઘણા એમ કે એ 5 લાખના મકાન ગરીબોને કરી દે. હાલો 5 લાખના કરી દે એ આપણે માન્યતા કરીએ, પણ એ અપલોડ કરી અને 25 લાખ મેળવે. પણ એ 25 લાખ મેળવે છે તો એ એની મહેનતથી મેળવે ને, અને એ 25 લાખ એ ગરીબમાં જ વાપરે છે ને કે કાંઈ ઘર ભરે છે. એટલું તો તમે કરી જુઓ. હું એમ કહું કે આપણે ખજૂરભાઈની વાત કરીશ, પણ હું તો એમ કહું ઇતિહાસના પાના આપણે લઈએ. ઇતિહાસના પાના ખોલો કે વાલ્યો લૂંટારો કહેતા. વાલ્યો લૂંટારો જે હોય એને લૂંટી લેતો, એવો લૂંટારો વાલ્યો એ એક સમય વાલ્મીકી બની ગયા. અત્યારે એના ઇતિહાસને પાને નામ ચડી. તમે જુઓ વીરપુરમાં જલિયો કરીને ઓળખાતો. જલિયાથી બીજું કોઈ કહેતા જ નહીં, જલિયો જ છે, જલિયો જ છે. પણ એને જો ભગવાન મળી ગયા, જલારામ બની ગયા, વાહે રામના નામ લાગી ગયા. તો તમે એમ જુઓ કે શ્રવણ જેવા દીકરા હો, કાવડ માથે બેહાડી અંતરા મા બાપની સેવા કરી. એ શ્રવણ જેવો દીકરો છે. અટાણે હાલતો ચાલતો શ્રવણ જેવો દીકરો છે. ખજૂરભાઈની જ વાત કરું છું. ખજૂરભાઈ લગી વિડીયો પોતવો જ જોઈએ મારો, અને ખજૂરભાઈ જોહે એટલે એને એમ થાય કે ના અમારી કોઈક વાત કરવાવાળા સારા માણસો છે જ. ખજૂરભાઈ ઘણાને સારા કામ કરી દીધા, ઘણાનું કામ કર્યા. એવું નથી કે નથી કર્યા. દુઃખ એને ખબર પડવી જોઈએ કે આ માણસ દુઃખી છે તો એની પાસે દીકરો થઈને ઊભી જાય. બીજાના મા બાપનો ખ્યાલ રાખે છે ખજૂરભાઈ, દીકરો થઈને ઊભો રહે. હવે આપણે એવું વિચારીએ કે આપણા પાડોશમાં જ કોઈ માંદું હોય વૃદ્ધા, તો એની પાસે આપણે 2 દી કે 5 દી સેવા કરવા જાજો, એના કપડાં ધોજો, એના ઠામ ઉટકજો, એને રસોઈ કરીને જમાડજો, એને પથારી સાફસૂફ કરજો, તો ખબર પડે. 2 દી તમે કરો નહીં થઈ શકે. કરવું બહુ મુસીબત છે, બહુ વહમું છે. દુનિયાની અંદર કોઈ એવું હોય એવો ટકા સહેજ નહીં સાચું. હું એ નથી ને તમે નથી. તો જે કરતા હોય એને તો કરવા દો. ખજૂરભાઈ બધાના કામ કરે છે, ભગવાન એને શક્તિ દે. એટલે હું તો એમ કહું છું કે તમારાથી થાય તો ભલે, ના થાય તો કાંઈ નહીં, એ તો કરે જ છે. અને તમારાથી થાય તો કબૂતરને જણ નાખો, ચકલાવને અને કૂતરાઓને રોટલા દો, એવું તો થાય ને. ચકલાઓને પાણી પાવ, એ બધું કરો તોય બસ છે. આપણે બીજી ક્યાં માથાકૂટ જ કરવી, આપણે બીજા લપમાં પડવું જ નથી.